આણંદના બોરિયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેનના મોડેલ પત્નીનો આપઘાત. નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલના પત્ની રિધિ સુથારે કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત. લાંભવેલથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું અને કણજરી નજીક કેનાલમાંથી પણિતાની લાશ મળી આવતા સ્થાનિકોએ બહાર કાઢી. કણજરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું. બોરિયાવીના ઋષિન પટેલે આણંદની રિધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન. 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ઉઠી ચર્ચાઓ. રિધિ સુથાર મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કરતી હતી કામ. પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. અચાનક રિધિના સુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી. પતિ રાજકીય વગ ધરાવતા હોવાને કારણે સમગ્ર મામલે ભીનું સંકેલવાની ચર્ચાઓએ જોર પકડ્યું. નડિયાદ ગ્રામ્ય મામલતદાર ડીવાયએસપી વિમલ બાજપાએ વડતાલ પોલીસ સહિતની ટીમે ડેડ બોડીનું સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે કાર્યવાહી કરી. રિપોર્ટર અલ્પાબેન પટેલ, આણંદ. સાહેબ, જે એક રિદ્ધિ સુથાર નામની જે છે તેને આત્મહત્યા કરી છે, શું કાર્યવાહી કેવા પ્રકારની? ગઈકાલે લગભગ 8:30ના અરસામાં કણજરી બેચરપુરા કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળેલો. તે અનુસંધાને તેમના પિતા હિરેનભાઈ નંદલાલ સુથાર, રહેવાસી આણંદ વાળાના હોય, એ BNSS કલમ 191 મુજબની જાહેરાત આપેલી, 194 મુજબની જે જાહેરાત આપેલી, અને તે અનુસંધાને પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી અને તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. આ જે રિદ્ધિબેન છે તેઓ પરિણીત હતા અને તેમનો લગ્નગાળો 4 વર્ષનો હોય. આ અનુસંધાને અમને જાણ કરવામાં આવેલી. રિદ્ધિબેન પોતાના પિતા હિરેનભાઈના ઘરેથી જ ગાડી લઈને નીકળેલા અને ત્યારબાદ તેઓની લાશ મળી આવેલી કેનાલમાંથી. પોલીસે પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.